ચાલો હવે નાહી ધોઈને ફ્રેશ થઈને હવે પેટ પૂજા કરવા નીકળીએ છીએ આપણે. કમરથન ટાઉન છે, રાઈટ. જો આ રહ્યું આપણું, જો આ રહ્યું નામ છે એનું. શું નામ છે એનું? ફોર્મ વાય ફેલિન. યસ, આપણે અહીંયા રોકાણા છીએ. જોઈ લ્યો, આમ વ્યૂ જોવો તમે જરાક બહારની સાઈડથી, એક નંબર. ચાલો જઈ રહ્યા છીએ. ચલો આપણી કાર પાર્કમાં રાખી. આ જોઈ લ્યો, આમ મસ્ત વેધર છે. જઈ રહ્યા છીએ હવે હોટલમાં ડિનર માટે. ટાઉન છે ને કંઈક આવું છે. મસ્ત ટાઉન છે. વેલ્સનું આ કંઈક કમરથન ટાઉન છે. અહીંયા લેંગ્વેજ પણ છે ને કંઈક અલગ છે. કિમરૂ કરીને કંઈક છે લેંગ્વેજ, એ બોલે અહીંયા બધે. જો હવે આપણે આવ્યા છીએ જિંજર રેસ્ટોરન્ટમાં. જેમ રેસ્ટોરન્ટ જો તમે ક્યાંય ઘટે નહીં. કિમરૂ, આ જે કમરથન છે ને એનું 2nd નંબરનું રેસ્ટોરન્ટ છે. જોઈ લ્યો. જો ભાઈ આ છે ને ગરમ રહીએ ને એના માટે સ્પેશિયલ 2 મીણબત્તી રાખી છે નીચે. હવે આપણું આવશે હમણાં વેજીટેબલ્સ એન્ડ નાન બધું આવશે. સ્વરૂપ ચાલો ભાઈ, મસ્ત આપણું પનીરનું વેજીટેબલ સબ્જી આવી ગઈ છે. પછી નાન છે, ચપાતી છે, એન્ડ યસ વાલી આપણી કોકા-કોલા. ચાલો હવે ચાલુ કરીએ છીએ ડિનર. શરૂ થઈ ગઈ. ચાલો ભાઈ, રાત્રે વાગ્યા છે 9:20 અને જય ક્રિસ અને સ્વરાને ઈચ્છા થઈ હતી મેગી ખાવાની. શું ખાવાની? યસ. તો હવે સ્નેહાએ મસ્ત મેગી બનાવી દીધી છે. અને કેન્ડલ લાઇટ ડિનર. યસ, કેન્ડલ આવી રહી. વાવ, કેન્ડલ આવી છે. મસ્ત બનાવી દીધી છે. મસ્ત કરી દીધી મમ્મીએ. જો ચાલો આપણે એન્જોય કરીએ મેગી. આપણે કિચનમાં બનાવેલી છે આજે ટકાટક. ઓકે, બાય. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. અમારું વેકઅપ થઈ ગયું છે નેક્સ્ટ ડેના. આઉટસાઇડનો તમને નજારો બતાવું છું. જુઓ તમે, જોઈ લો. આ છે કંઈક અમારો રૂમ હતો અત્યારે, રાઈટ. જય કૃષ્ણ સ્વરાનો ઓલી બાજુ બેડ હતા બંનેના. ગટુ તો સૂતો જ છે અત્યારે. ગટુ તો સૂતો જ છે હજી. બંનેના બેડ અહીંયા હતા અને અમારો બેડ અહીંયા હતો. નીચે ઉતરવાનું છે. સામે બાથરૂમ છે. ચાલો હવે આજે જઈ રહ્યા છીએ લલનડુડનો બીચ. સો આઉટસાઇડનો જો કંઈક વેધર મસ્ત છે અત્યારે. જો સામે જો મસ્ત છે ને પોન્ડ છે, નાનકડી રિવર જાય છે. ઓકે, ચાલો બ્રેકફાસ્ટ કરીએ નીચે જઈને. જો ભાઈ, ઉપરથી તૈયાર થઈને મસ્ત આવી ગયા છીએ. અને હવે તમને જો બતાવું બધો આઉટસાઇડનો નજારો કેવો છે. ચાલો, આપણું કોટેજ છે, એનું નામ છે લઈસંગ. તમે છે ને ઓલામાં સર્ચ કરશો ને booking.com તોય આવી જાય. બરાબર. ચાલો, કંઈક એન્ટ્રન્સ થાય એટલે મસ્ત મજાનું. અહીંયા તમારે આવવું હોય તો આના માટેના નંબરને બધું આપેલું છે. બરાબર. એક મસ્ત વ્યૂ છે આખો બહારનો અને ઇનસાઇડ. જો આપણું લાઉન્જ છે. લાઉન્જ ટીવી છે, સોફા છે, પછી આ ડાઇનિંગ ટેબલ છે, પછી અહીંથી આમ બાજુ જો આ કિચન, રાઈટ. કિચનમાં જોઈ લ્યો ફ્રીજ છે કમ્પ્લીટ. ફ્રીજમાં જો દૂધ આપેલું છે
રાઈટ. અને વોશિંગ મશીન છે, પછી ડિશવોશર છે, ઓવન છે, માઇક્રોવેવ છે, ના એ કુકિંગ માટે આપણે જે કાંઈ ઘરનું બનાવીએ બ્રેડનું છે મશીન, અંદર બધી વસ્તુ છે કમ્પ્લીટ. જોઈ લ્યો, ગ્લાસથી માંડી બધી જ ક્રોકરીથી લઈને બધું જ. જો રેડી. જો અહીંયા પણ છે ને એ ડીશ નહીં, આપણે જમવાનું બનાવીએ ને એના માટેનું કંઈક છે. ઓકે, જો અહીંથી બહારનો વ્યૂ જુઓ તમે ખાલી એમ. પ્યોર બ્રિટિશ લાઈફ એમ, પ્યોર બ્રિટિશ લાઈફ. જો આ બધું કમ્પ્લીટ પડ્યું છે. જો આમ જો ખુલજા સેમ છે. કાંઈ ઘટે નહીં ભાઈ, સુપર વ્યૂ છે ભાઈ. બરાબર, ચાલો હવે આ રૂમમાં આપણે એન્ટર થઈ રહ્યા છીએ. હા, આ રૂમ છે નીચેનો, ડાઉનસ્ટેરનો એક રૂમ છે. ઓકે, ને અહીંયા બાથરૂમ છે. જોઈ લ્યો, આ બાથરૂમ છે આખું. ઓકે, જોઈ લ્યો આમ આઉટસાઇડનો નજારો મસ્ત. કાલે તો વરસાદ આવ્યો હતો રાત્રે યાર, મગજ ખરાબ કરી નાખ્યો. પણ હવે અત્યારે મસ્ત સની ડે છે આમ જુઓ છે. અને બસ જો અંદર જોઈએ શું શું ચાલી રહ્યું છે મોર્નિંગમાં. સ્વરા રેડી થઈ ગઈ છે. ચલો, જો આઉટસાઇડ વેધર આપણું બધું રેડી છે. વાવ, વન્ડરફુલ બ્રેકફાસ્ટ. જોઈ લ્યો, ખારી છે, ટી છે, ને થેપલા અને છુંદો, અને શું છે આ મોસંબી. મોર્નિંગમાં ફ્રૂટ જોઈને કિડ્સને મજા આવે. કાં ગટો? હજી ગટું નાવાનું બાકી છે. બહારનું વેધર જોવો તમે, મસ્ત છે, કાંઈ ઘટે નહીં. ચાલો હવે બ્રેકફાસ્ટ કરવા બેસી જઈએ ફટાફટ, પછી જવાનું છે લંડન. ચાલો, આપણી વાલી ચા આવી ગઈ છે ને સાથે બ્રેકફાસ્ટ. સ્વરૂપને પણ રેડી છે હવે બધું. જો ઘરેથી થેપલા બનાવીને લઈ આવ્યા હતા. રેડી, થેપલા અને સ્પેશિયલ છુંદો. ગુજરાતી ગમે જાય, ચા ને થેપલા વગર. ચા ને થેપલા વિના તો જરાય નો જ ચાલે. જય કૃષ્ણ. સ્વરા છે મર્લિનને બોલાવે છે. કાલે ઓલું ડોગ હતું ને, હા, બ્લેક કલરનું મસ્ત ડોગ હતું. મર્લિન, come here. Here we go, your fruits. બોલાવે છે એને. આવતું નથી, અંદર બેઠું છે. આવશે હમણાં. ક્યાં જશે? મસ્ત વેધર છે યાર. કાલે તો રાત્રે એટલું રેની હતું, વાત જવા દો. અત્યારે મસ્ત થઈ ગયું. Ice at the hot. આઈસ હતો થોડો, It's a bola. આઈસ પડ્યો હતો એટલે તો બધું તો. A doggy. જો ભાઈ, અત્યારે અમે આઉટસાઇડ નીકળી ગયા છીએ. સ્નેહા અંદર થોડું બધું કામ બાકી છે, ફિનિશ કરે છે કિચનનું. જો આવું કંઈક વ્યૂ છે બહારનો. અને અમે ફોટો સેશન કરતા હતા જય કૃષ્ણેશ્વરાનું. જોઈ લ્યો, કિડ્સ લોકોને એન્જોય થઈ જાય એમ, મજા જ આવ્યા રાખે. એકદમ પીસફુલ પ્લેસ છે, એકદમ પીસફુલ પ્લેસ.
વાવ. ચલો બાય બાય કહેવાનો ટાઈમ આવી ગયો છે લીલ્સ આગાડને. સો હવે જઈ રહ્યા છીએ આપણે લલન ડુડનો. ત્યાં જયકરેશ્વરા બધા રેડી થઈ ગયા છે ગાડીમાં. મસ્ત પ્લેસ છે. બાઈક કહેવાનું મન નથી થતું પણ શું કરીએ ભાઈ, આપણે આગળ હજી બીજું બધું એક્સપ્લોર કરવાનું છે. સો બાય બાય તો કરવું જ પડશે. ચલો બાય બાય લીલીઝ અંગાટ. રસ્તામાં જતા હોય નાના નાના ટાઉન આવે આવા, બરોબર. આ બધી બ્યુટી છે ભાઈ વેલ્સની. લઈ લે છે કાંઈ ઘટે નહીં. ઓલા જો બીન લેવા આવ્યા છે જાગડી આવી મસ્ત છે યાર. મૂકીને જવાનું મન નથી થતું પણ હવે આપણે ભાઈ બધું ડેવલપ આપણું ત્યાં છે ને ભાઈ લેસ્ટરમાં, એટલે પછી હવે જઈ છીએ હવે લલન ડુંડો. હાઉસનો કલર જો કેવો છે, મસ્ત કલર છે ને. મસ્ત મસ્ત નાના નાના ટાઉન. આમ સ્વિટ્ઝરલેન્ડ માટે અમારે તો એવું લાગે અહીંની સિટી બસ. ચાલો હવે ત્યાં નાના ટાઉનમાં ઊભી રાખી છે ગાડી આપણે. તો લાવો જરાક કંઈક કટક બટક કરી લઈએ. સારું કંઈક પડે તો આજે હવે આપણું તો પછી બધું વધારે ચિકન સૂટનો જોઈએ. કંઈક અહીંયા ફોટા પાડ્યા હમણાં, બહુ મસ્ત મજા આવી જાય. નાનું ટાઉન છે. જો નાનું ટાઉન છે ને ત્યાં નીકળે હતા. આ ખાલી સ્ટ્રોબેરી જુઓ તમે કેટલી ક્લીન છે યાર. આટલી ક્લીન તમે કોઈ દી હજી સુધી જોઈ જ નથી આ યુકેમાં. અને આ ચેરીઝ છે, રાસબેરીઝ. એક્સપ્લોર કરીએ કંઈક વેજીટેબલ્સ છે માર્કેટ. આગળ જોઈએ હવે કંઈ મળે છે કે નહીં. જો ભાઈ વેલ્સમાં છે ને આપણે નવું એક જોયું. જો અતુલની રિક્ષા જાય છે ભાઈ. આ છે આપણું વેલ્સ. ત્યાં હોય ને આપણે જોઈ લ્યો રિક્ષાવાળા ગમે ત્યાં ભૂગ્યો ને ગમે ની સાઈડું કાપે છે. જોઈ લ્યો વોટ અ વન્ડરફુલ વ્યૂ છે બે બાજુ પહાડ પહાડ પહાડ, ચારે બાજુ નકરા પહાડ જ છે. જોઈ લ્યો એવરીબડી ઇઝ હિલ્સ. ચાલો ભાઈ ફાઇનલી આપણે આવી ગયા છીએ હવે લલન ડુંડો. રાઈટ ડુડનો કે ડુંડો શું કહેવાય રાઈટ. સો જોઈ લ્યો અહીંયા આ બધી રાઇડ્સ છે. આખો બીચ છે સામે. અહીંયા આપણે 2 days સ્ટે કરવાના છીએ. ચાલો હવે જઈએ ઓલી બાજુ સિટી ટૂર કરવા માટે. ચાલો ભાઈ હવે જે વસ્તુનો ઇંતજાર હતો એ માંડ ખતમ થયો છે. ટ્રામ મળી ગઈ છે આપણને. બસ હવે અહીંથી ટિકિટ લેવાની છે હમણાં. જઈ રહ્યા છીએ ટ્રામ સ્ટેશનમાં. બહુ મસ્ત ફેરવશે 1 hour સુધી. આ તો ફૂલ થઈ ગઈ હતી એટલે આપણે એને અલવિદા કહી દીધી. મેં તો ભાઈ જવા દો આને. આપણે ટોટલ ટિકિટ લીધી છે ભાઈ 33.46 પાઉન્ડની. ફેમિલી હતું એટલે આપણને 3.74નું ડિસ્કાઉન્ટ મળ્યું છે. એટલે ઇન્ડિયાના 3600-3700 રૂપિયા આસપાસ થાય. હા લલન ડુડનો. બસ જો અહીંયા એન્જોય કરવા જઈ રહ્યા છીએ હવે. ઓકે ચાલો ભાઈ આપણી ટ્રેન આવી ગઈ છે. ટ્રામ કહેવાય અને ટ્રેન તો ન કહેવાય. ચાલો ભાઈ આપણે ફાઇનલી આપણી ટ્રેનમાં બેસી ગયા છીએ. ટ્રામમાં સોરી મને ભૂલાઈ જ જાય. આપણે ટ્રેન યાદ હોય ને. ટ્રામમાં ચડી ગયા છીએ. બસ હમણાં ધીમે ધીમે અપ જઈ રહી છે.
ચાલો હવે આપણી ટ્રામ સ્ટેશનથી ઉપડી ગઈ છે. જો અંદરનો નજારો કંઈક આવો છે. જય ક્રિસ. મજા આવે છે ટ્રેનમાં? સરારે કેવી ચડે છે ઉપર ટુક 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 કરીને? જો મસ્ત મજા આવે છે. જો આ નજારો જુઓ બધે પાછળ છે. ગામ ઉપર જઈ રહી છે. બધા લોકો રહેતા હોય આજુબાજુમાં. જો સુપરબ એક્સપિરિયન્સ છે ભાઈ લાઈફનો. મજા આવે છે ને જય કૃષ્ણ? જો આપણી ટ્રામ છે એ રોડ ઉપર ચાલે છે. જ્યાં સાઈડમાં રોડ છે અહીંથી બધી ગાડીઓ જાય છે. ઘરે લઈ જાવ તારે ટ્રેન? તારા બાપુજીની ટ્રેન છે અહીંયા? જોઈ લે. બીચથી માંડી એક નંબર દેખાય. બીજી આવી જો સામેથી. બીજી ટ્રેન આવી જો. બીજી નીચે જઈ રહી છે જો. આને કહેવાય વ્યૂ કરે બધું. બધાના હાઉસ છે અહીંયા, બધા લોકો રહેતા હોય. ત્યાં તો કેવી મજા આવતી છે રોજે રોજ ટ્રામ જોવાની. ચાલો આપણી ટ્રામ છે અહીંયા પહોંચી ગઈ છે સ્ટેશન ઉપર. બસ જો અહીંયા રહ્યું હાફવે સ્ટેશન. ચલો ભાઈ અહીંયાથી છે હવે બીજી ટ્રામ લેવાની છે આપણે. આ ટ્રામને બાય બાય કહી અહીંથી હવે સેકન્ડ ટ્રામ લેવાની છે આપણે. ચાલો હજી તો ટોપ ઉપર જવાનું છે આપણે. ટોપ ઉપર યા ચાલો આપણી બીજી ટ્રામ રેડી છે ઉપર જવા માટે. ટોપ ઉપર જો છે. સોરી. ચાલો હવે આપણે બેસી ગયા છીએ આપણી સેકન્ડ ટ્રામમાં. ટોપ ઉપર જવા માટે. જો આમ તમે વ્યૂ જોવો બધો. સુપર વ્યૂ છે સુપર. વાવ આમ જો અહીંયા જો મસ્ત ફ્લાવર્સ કેવા છે જોઈ લ્યો. જબરદસ્ત ફ્લાવર્સ. આ લઈ લે જોઈ લ્યો આમ વ્યૂ બધો. ટોપ ઉપર જવાનું છે આપણે. જો ભાઈ બ્યુટી છે ને આ છે બધી. જો આમ નીચે જોવો તમે આખું લલન ડુડનો જે સિટી છે એ દેખાય છે. રાઈટ જોઈ લો અહીંથી. અહીંથી બધું આપણે ઉપર જઈ રહ્યા છીએ. હજી ટોપ ઉપર જ જાય છીએ. અહીંથી હજી ડાઉન જાઉં ત્યારે કેવી મજા આવશે. આખું લલન ડૂટનો સિટી છે દેખાય આમ જોઈ લો. ભૂરિયાભાઈ યાર અહીંયા પહેલી વાર આવું થાય છે મારા ખ્યાલથી. વાવ જો અહીંયા તો જો હિંચકા લપસિયાર બધું છે. છોકરાઓને મજા આવી જશે જો. યસ
ચાલો ભાઈ આપણને ટોચ ઉપર પહોંચાડી દીધા છે. અહીંથી જો તો આખું લલડુડ્ડોજી સિટી છે એ દેખાય છે. ને બસ હમણાં હાફ એન અવર પછી આપણી રિટર્ન ટ્રેન જશે. અહીંયા કંઈક એનું મ્યુઝિયમ છે, અંદર જઈને જોઈએ હમણાં. પણ હવે કિડ્સ કહે છે કે ભાઈ હિંચકા લપસિયા ખાવા છે. જો અહીંયા છે એનું વેલકમ ટુ ગ્રેટ ઓર્મે કરીને છે. મ્યુઝિયમ જેવું જ છે. જો છે બધું ટ્રામ કેવી રીતે બન્યું, શું છે શું નહીં, બધાનું છે ને લખેલું છે. અને અહીંયા છે ફિશ. ના નો એટ ધ મોમેન્ટ. Yeah. So go there. Oh yeah, caterpillar. Yeah. Okay. You go inside. Yeah, there's a common hole. Yeah. આખું મ્યુઝિયમ છે અહીંયા. મસ્ત. આ અંદર જો બધું બતાવે છે કંઈક. બીચનું બધું આખું દેખાડે છે. Although the killer moths, razorbills, and cormorants may be safe from our science, જો અહીંયા છે જય ક્રિશ આવ્યો. આખો જો ટાપુ છે. જ્યાં વેલકમ ટુ ધ ગ્રેટ ઓર્મે કરીને આખો જે ટાપુ છે એ છે. જ્યાં રહ્યો છે યા શું છે? વાહ ફેરવો. જો ભાઈ છે ને આ લાઇટ હાઉસ છે, આખું જોઈ લ્યો. જો તમે એટલે આમ ખબર પડી જાય. અહીંયાથી આઉટસાઇડ શું છે હવે? ઓકે ચાલો જો આમ જો આ બધા બર્ડ્સનું બધું લખેલું છે. જો અહીંયા વ્યૂ જો ભાઈ આખો. આ ટ્રામ સ્ટેશન છે. આમ બાજુ જો જેટલું જ્યાં જ્યાં જોવો છો એ બધું જ છે ને પાણી પાણી પાણી. આઈ મીન આખો દરિયો 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 ચારે બાજુ જોઈ લ્યો છે. ચાલો ભાઈ અહીંયા ફોટો શૂટ કર્યું હમણાં અમારું અને છોકરાઓનું બંનેનું કિડ્સનું. અને હવે જઈ રહ્યા છીએ હિંચકા લપસિયા ખાવા માટે. ચાલો આ કંઈક છે અહીંયા ઉપર સમિટ કોમ્પ્લેક્સ, પણ હવે આપણને ખ્યાલ નહીં શું છે. ટ્રેન તો જો કન્ટિન્યુઅસલી આવે જ છે ભાઈ બધી. જો એક ગઈ તો બીજી આવે, બીજી ગઈ તો ત્રીજી આવે છે. ટ્રામ આવવાની ચાલુ જ છે બધી. જો એક નીચે ગઈ, જો એક નીચે ઉતરે છે, જો જાય છે. જો ભાઈ આ બ્યુટીફુલ વ્યૂ. જ્યાં ટ્રામ રહી અંદર. યસ. ના કિડ્સ પાર્ક છે અહીંયા. અને આ બ્યુટી છે બધી જોઈ લ્યો. આમ જો આમ પહાડ જો એવડો છે અને સામે જી દેખાય બધું સમંદર સમંદર સમંદર. જો ટ્રામ નીચે જઈ રહી છે.
યા બધા જો બાય બાય કરે છે યા બાય બાય. જો ભાઈ ટ્રામ નીચે જાય છે. ચાલો આપણું ટ્રામ સ્ટેશન થી હવે આપણી ટ્રેન ઉપડે છે ધીમે ધીમે ડાઉન જવા માટે. ચાલો સ્ટેશન માંથી નીકળી ગઈ છે આપણી ટ્રામ અને આમ જો વ્યૂ જો તમે બહારના ખાલી સુપર વ્યૂ છે ભાઈ. ઈ બંધ થઈ ગયું હતું નકર ત્યાંથી જ લઈ દેત કઈક. જો આપ જો. ચાલો ભાઈ આપણી ટ્રામ નીકળી ગઈ છે ટ્રેન સ્ટેશનથી અને બસ હવે અમે જઈ રહ્યા છીએ ડાઉન સ્ટેર. જો અહીંથી આખું લલન દૂધનું સિટી છે એ દેખાશે. જો બધા એને એન્જોય કરી રહ્યા છે. જઈ રહ્યા છીએ અમે ડાઉન સ્ટેર. એક ટ્રેનમાંથી ઉતરીને બીજી ટ્રામમાં જઈ રહ્યા છીએ આપણે. જોઈ લ્યો વ્યૂ આમ જો. ચાલો આપણી સેકન્ડ ટ્રામ ચાલુ થઈ ગઈ છે અહીંયાથી. ઓલી બાજુના બધા વ્યૂ જો તમે સુપર. નીચે ઉતરે છે ધીમે ધીમે. જો આ બ્યુટી જો ખાલી આમ તમે સુપર ડુપર હો ભાઈ. હા લલન દૂધનો બીચ. જો આ બીજી ટ્રામ સામેથી આવે છે જો. ટ્રામનો ટાઈમ ફિનિશ થઈ ગયો છે એટલે હવે એ ઉપર ટ્રામ સ્ટેશનમાં મૂકી દેશે. આપણે જઈ રહ્યા છીએ ડાઉન. ચાલો હવે આપણને આપણી ટ્રામ નીચે ઉતારી દીધા છે. હવે કંઈક ચટક પટક કરવા જાય છે. ચિપ્સ બીપ્સ કંઈ પડી જાય તો જો અહીંયા ફિશ એન્ડ ચિપ્સમાંથી આપણે તો ભાઈ ખાલી છે ને ભાઈ જો આ વેજીટેબલ બર્ગર લીધું બધું વેજીટેબલ વાળું રાઈટ. ને કિડ્સ માટે અહીંયા ચિપ્સ લઈ લીધી. જો ચિપ્સ ને કેચઅપ. આ કેચઅપ રહ્યું ને ભાઈ એ એના 40 પેન્સ જો આના છે. લૂંટવાનું જ કે ભાઈ આ ટુરિસ્ટ આવ્યા છે લૂંટો હોય કે નહીં મને બરોબર. કાંઈ વાંધો નહીં આપણે તો પછી હવે આવ્યા છીએ તો ખાવું તો પડે જ. ચલો એન્જોય કરી રહ્યા છીએ.